નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે અત્યારે જોઈએ તો કે ગુજરાતમાં બધા વિસ્તારમાં અત્યારે ખૂબ જ વરસાદ પડ્યો અને વરસાદના લીધે જે આપણો ચોમાસું પાક હતો કે જે કપાસ, મગફળી, એરંડા, મરચી, ડુંગળી, તો એ બધામાં ખૂબ ઘણું બધું નુકસાન થયું. ઘણા બધા એરિયામાં કે જેમાં પાણી ફળી વળ્યા તેમાં ઘણું બધું નુકસાન થયું. કપાસ છે તો સુકાઈ ગયો, મરચી તો સુકાઈ ગઈ, પછી મગફળી છે તો એમાં સફેદ ફૂગનો પ્રશ્ન હવે આવશે પાણીના લીધે. પછી સોયાબીનના મગફળીમાં ઓછું નુકસાન જોવા મળે, જ્યારે કપાસ છે, મરચી છે તો એ પાકમાં વધારે નુકસાન જોવા મળે છે. ડુંગળી છે તો તેના નિરાકરણ માટે આપણે શું શું કરી શકીએ કે માનો કે કપાસ આખો સુકાઈ ગયો છે ઘણી બધી જગ્યાએ, પછી મરચીમાં અત્યારે સુકારો આવી ગયો છે, ટૂંકમાં પેરાવિલ્ટ એમ કે ઢળી ગયા છે આખા પવનના લીધે, તો એમાં આપણે રિકવરી કઈ રીતે લાવી શકીએ? તો તેના વિશેની પાક વાઇઝ આપણે બધા પાકની માહિતી આપવાની છે કે કયા પાકમાં આપણે શું ટ્રીટમેન્ટ કરી શકાય કે જેનાથી આપણે રિકવરી આપણા પાકમાં આવે. તો ખેડૂત મિત્રો, તમે વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો જેથી કરીને ટોટલી માહિતી, સંપૂર્ણ માહિતી તમને મળી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે કાળા કલરનું, તેને ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને કોઈ પણ આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો આપણા સુધી પહોંચતા રહે. તો હવે વાત કરીએ કે કપાસ મુખ્ય, તો કે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું. તો કે કપાસમાં અત્યારે જોઈએ તો કે જ્યાં વધારે પવનના લીધે ઘણી બધી જગ્યામાં શું થયું કે કપાસ ઢળી ગયા છે ને મૂળિયા છે એ ટૂંકમાં નીકળી ગયા હોય અમુક ટકા, 45 ડિગ્રી સુધી માનો કે ઢળી ગયા, અમુક તો સાવ ઢળી ગયા ને અમુક છે તો એ કે કપાસ નાના છે ને અમુક કપાસ છે તો કે એમાં ઝીંડવા આવી ગયા હોય, 90 દિવસના કપાસ થઈ ગયા હોય. તો અલગ અલગ ટૂંકમાં પરિસ્થિતિમાં અલગ અલગ સ્ટેજમાં કપાસ છે. હવે એમાં તેમાં આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ સુકારામાં, તો કે આપણે આગળ પણ ઘણા બધા વિડીયોમાં વાત કરી હતી કે કોઈ પણ પાકમાં આપણે સુકારા સામે ટૂંકમાં રક્ષણ મેળવવું હોય તો કે જે સેપગ્રો છે એ 250 ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપણે આપવામાં આવે તો તેમાં સારામાં સારું પરિણામ મળે. હવે કપાસમાં આપણે વાત કરીએ તો કે શું શું ટ્રીટમેન્ટ કરી શકાય? એક તો કે જે 45 ડિગ્રી કરતાં ઓછા ટૂંકમાં ઢળ્યા છે તો એવા બધા કપાસને શું કરવાનું કે ધીમેથી ઊંચો કરીને આપણે જે મૂળ હોય એમાં આપણે પગ દાબીને એને આપણે સીધો કરીને મૂળિયા ટૂંકમાં દબાવી દેવાના જેથી કરીને જે મૂળિયા છે એ જીવંત રહે. કારણ કે મૂળિયા જેટલી વારમાં માનો કે નિષ્ક્રિય ન થયા હોય, કારણ કે આપણે દબાવી દઈએ તો એ પાછા અહીંયાથી ફૂટ મૂકવાનું ચાલુ થઈ જાય અને પાછી કપાસમાં રિકવરી ધીમે ધીમે આવવાનું ચાલુ થાય. હવે એમાં આપણે ખાતરની વાત કરીએ તો કે એમોનિયમ સલ્ફેટ છે એ 6 થી 8 કિલો પ્રતિ વીઘે આપણે નાખવાનું જેથી કરીને એને ન્યુટ્રન્ટ પણ મળી રહેશે અને જે પાણી માનો કે વધારે ભરાયેલું રહે તો એને પણ શોષવાનું કામ કરે. તો એમોનિયમ સલ્ફેટ 6 થી 8 કિલો નાખવાનું અને તેની સાથે ખાસ કરીને આપણે ફૂગનાશકમાં વાત કરીએ તો કે મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડાઝિમ આવે એ નાખી શકાય અથવા મેન્કોજેબ પ્લસ મેટાલેક્સિલ આવે. તો આ બે ફૂગનાશક ટૂંકમાં જે પાવડર આવે એમાંથી કોઈ પણ એક તમે જે એમોનિયમ સલ્ફેટ છે એના જોડે મિક્સ કરી દેવાનું અને આપણે નાખી દેવાનું જેથી કરીને ન્યુટ્રન્ટ પણ મળી રહે ખાતર સાથે અને પાણીના લીધે અત્યારે ફૂગનો પ્રશ્ન હોય તો એનો પણ અત્યારે ટૂંકમાં આપણા ફૂગનાશકથી કંટ્રોલ થાય. હવે એ ફૂગનાશક છે એ બંને 200 ગ્રામ પ્રતિ વીઘાના પ્રમાણથી નાખવાના. ટૂંકમાં આ થઈ આપણે જમીનમાં શું ટ્રીટમેન્ટ કરવી એની વાત. હવે આપણે છંટકાવમાં વાત કરીએ તો છંટકાવમાં શું આપણે મારી શકાય? તો એમાં ફૂગનાશકની વાત કરીએ તો કે એજોક્સિસ્ટ્રોબિન પ્લસ ક્લોરાન્થેનોલ ટૂંકમાં જે ફૂગનાશક આવે એ મારી શકાય અથવા જે મેન્કોજેબ પ્લસ મેટાલેક્સિલ આવે ટૂંકમાં આ બે ફૂગનાશકમાંથી આપણે કોઈ પણ એક મારી શકાય. સાથે આપણે કોઈ પણ ટૂંકમાં એક મુખ્ય અથવા ગૌણ પોષક તત્વવાળું ખાતર કે જે વોટર સોલ્યુબલ આવે ટૂંકમાં 19-19-19 છે અથવા પોટાશ, મેગ્નેશિયમ સલ્ફેટ છે ટૂંકમાં આ જે છે એ 100 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી અને સાથે માનો કે વાત કરીએ તો કોઈ પણ એક સારું વર્ધક ટૂંકમાં આ ત્રણેયનો એક સ્પ્રે કરી દેવાનો જેથી કરીને ઉપરથી પણ પોષણ મળવાનું ચાલુ થઈ જાય. અને જો જરૂર પડે તો બેક્ટેરિસાઇડ પણ સાથે નાખવાના કે જેથી કરીને માનો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી ટૂંકમાં કોઈ પણ રોગ આવતો હોય તો તેમાં પણ કંટ્રોલ મળે. પરંતુ જો તમે સેપગ્રોનો ઉપયોગ કરતા હોય તો જે ફૂગનાશક છે તો એ સાથે આપણે વાપરવાનું નથી, કારણ કે ફૂગ જે આપણે સેપગ્રો છે એમાં ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસની જે બેક્ટેરિયા આવે તો એની સાથે માનો કે આપણે ફૂગનાશક પણ નાખશું તો તેના કારણે એ ફૂગ છે એ મરી જશે. તો જ્યારે સેપગ્રોનો તમે ઉપયોગ કરતા હોય ત્યારે આ કોઈ પણ ફૂગનાશક નહીં મારવાની, એકલા સેપગ્રોનો તમે ઉપયોગ કરી શકો. તો હવે ખેડૂત મિત્રો, કપાસ પછી આપણે મુખ્ય પાકની વાત કરીએ તો કે મગફળીમાં જનરલી જોઈએ તો કે એટલું બધું નુકસાન નથી થયું ને ટૂંકમાં મગફળીમાં આપણે હવે જોઈએ તો કે વધારે પાણીના હિસાબે આપણે પ્રશ્ન એક રહીએ ને તો શું રહીએ તો કે એક સફેદ ફૂગનો પ્રશ્ન રહીએ, કારણ કે પાટલા છે બધા ભેગા થઈ ગયા છે, ગ્રોથ સારો એવો થઈ ગયો છે અને જે સૂર્યપ્રકાશ છે તો એ મૂળ સુધી પહોંચી ના શકે જેના કારણે સફેદ ફૂગ છે તો એનું ટૂંકમાં ગ્રો થાય. તો તેના માટે આપણે
સેફ ગ્રો છે એ 250 ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપણે કોઈ પણ જૈવિક ખાતર, રેતી અથવા વર્મી કમ્પોસ્ટ સાથે ટૂંકમાં મિક્સ કરીને ઉડાડી દેવાનું, જેથી કરીને અત્યારથી જ આપણે નાખી દેશું તો શું થશે કે જમીનમાં પૂરતો ભેજ હશે અને અત્યારથી ટૂંકમાં સેફ ગ્રોનો ઉપયોગ કરશું તો જે સફેદ ફૂગ છે કે અથવા કાળી ફૂગ છે ટૂંકમાં, તો એ બંનેનો ટૂંકમાં એમાં કંટ્રોલ થઈ જશે. તો આ સેફ ગ્રો 250 ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપણે ઉપયોગ કરવાનો. અને અમુક ટકા એવું બનશે કે જે પાણીના લીધે ટૂંકમાં પાણી ભરાવાના લીધે મગફળી પીળી થવાનો પણ પ્રશ્ન રહીએ. તો મગફળી પીળી થાય ત્યારે શું કરું, તો તેના માટેનો એક અલગથી આપણે વિડીયો બનાવેલો છે, તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે જ્યારે મગફળી પીળી પડે તો ત્યારે આપણે કઈ કઈ ટૂંકમાં દવા મારી શકીએ કે શું ટ્રીટમેન્ટ કરી શકીએ, તો તે વિડીયો જોઈને પણ તમે એમાંથી વધારે માહિતી મેળવી શકો. તો ખેડૂત મિત્રો, હવે આપણે મરચીના પાકમાં વાત કરીએ તો કે મરચીના પાકમાં પણ ઘણું બધું નુકસાન થયું કે ઘણી બધી મરચી છે તે સુકાઈ ગઈ છે, ઢળી ગઈ છે. અમુક ટૂંકમાં મરચી છે તો આગોતરું આપણે વાવેતર કર્યું હોય તેમાં મરચા પણ આવી ગયા હોય, તો એવા બધામાં ટૂંકમાં ઘણા બધું નુકસાન પણ થયેલું છે. તો તેવા સંજોગોમાં આપણે શું કરવાનું, તો કે મરચીના પાકમાં આપણે જે ખેડૂત મિત્રોને ડ્રીપ છે, ટૂંકમાં ડ્રીપ ઇરિગેશન છે, તો એવા ખેડૂત મિત્રોએ સલ્ફર 80% જે આવે વોટર સોલ્યુબલ એ 1 kg પ્રતિ વીઘે, 1 કિલો પ્રતિ વીઘે, અને સાથે સાફિલાઇઝર અથવા આપણે કોપર ઓક્સીક્લોરાઇડ છે ટૂંકમાં 2 ફૂગનાશકમાંથી કોઈ પણ એક ફૂગનાશક ટૂંકમાં ડ્રીપમાં આપણે ચડાવી દેવાનું. હવે એની પ્રમાણની વાત કરીએ તો કે જે સલ્ફર 80% છે 1 કિલો અને સાફિલાઇઝર અથવા જે આપણે વાત કરી કે કોપર ઓક્સીક્લોરાઇડ તો એ 200 ગ્રામ ટૂંકમાં વીઘે ટૂંકમાં આપણે આપવાનું ડ્રીપમાં. જે ખેડૂત મિત્રો ટૂંકમાં ડ્રીપનો ઉપયોગ નથી કરતા એવા ખેડૂત મિત્રોએ સાફિલાઇઝર અથવા કોપર ઓક્સીક્લોરાઇડ છે એ 40 ગ્રામ પ્રતિ પંપના હિસાબથી આપણે 2 આપવાના છે ટૂંકમાં, બરોબર. તો આ એક ટ્રીટમેન્ટ કરવાની. અને ઉપરથી આપણે છંટકાવમાં વાત કરીએ તો કે ઉપરથી છંટકાવમાં કોઈ પણ કોન્ટેક્ટ પ્લસ સિસ્ટેમેટિક જે ફૂગનાશક છે એનો ખાસ કરીને સ્પ્રે કરવાનો. તો મરચીમાં ટૂંકમાં આ રીતે આપણે ટ્રીટમેન્ટ કરશું તો એમાં સારામાં સારું પરિણામ મળશે. અને જે ખેડૂત મિત્રોને આગોતરું મરચીનું વાવેતર હતું અને અત્યારે મરચા ટૂંકમાં આવી ગયા છે તો એવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને મરચા ઉતારી દેવાના અને અત્યારે જે પણ ટૂંકમાં માર્કેટમાં ભાવ હાલતો હોય અત્યારે આપણે એનું વેચાણ કરી દેવાનું. કારણ કે અત્યારે જે મરચા ટૂંકમાં જે હશે એવા છોડને પોષણની પણ વધારે જરૂર પડશે અને અત્યારે કન્ડિશન જમીનની એવી થઈ ગઈ કે ઇઝીલી પોષણ ટૂંકમાં છોડવો ડાયરેક્ટ ના લઈ શકે, તો તેના કારણે પણ ટૂંકમાં રિકવરીમાં થોડીક વાર લાગે. તો તેવા ખેડૂત મિત્રોએ જેને મરચા આવી ગયા તો એને ઉતારી દેવાના અને અત્યારે જે માર્કેટમાં આપણે જે ભાવ હાલતો હોય તેમાં આપણે સેલિંગ કરી દેવાનું, જેથી કરીને ટૂંકમાં નવો જે ફાલ આવે એમાં ફાયદો થાય. તો જે ખેડૂત મિત્રોએ ડુંગળીનું વાવેતર કર્યું હોય તો એવા ખેડૂત મિત્રોએ આપણે અત્યારે શું કરવાનું, તો કે મોનોક્રોટોફોસ જે દવા આવે એ 50 ml પર પંપના પ્રમાણથી લેવાનું અને સાથે એજોક્સિસ્ટ્રોબિન પ્લસ મેન્કો જે ટૂંકમાં જે ટેકનિકલ વાળી ફૂગનાશક આવે એ 50 ગ્રામ લેવાની. આ બેને ટૂંકમાં છંટકાવ કરીને તેમાં પણ સારામાં સારું ડુંગળીમાં પરિણામ મળે. અને ડુંગળીમાં જે ખેડૂત મિત્રોને જલેબીના ગુચડા જેવો ટૂંકમાં જે કહેવાય કે જલેબીના ગુચડાનો રોગ, બરોબર, તો એ આવી ગયો હોય ને તો એવા ખેડૂત મિત્રોને મોનોક્રોટોફોસ ટૂંકમાં 50 ml પ્લસ આપણે ફ્લિક્સ સુપર જે આવે, બરોબર, તો એ 40 ગ્રામ અને સાથે ડાઇથેન અથવા ટૂંકમાં મેન્કોજેબ, બરોબર, તો એ આપણે 40 ગ્રામના પ્રમાણથી ત્રણેયનો છંટકાવ કરવામાં ડુંગળીમાં સારામાં સારું પરિણામ મળે. અને હવે આપણે વાત કરીએ કે ઘણા ખેડૂત મિત્રોએ કોબીનું વાવેતર કર્યું હોય તો કોબીના જે ખેડૂત મિત્રો વાવેતર કર્યું હોય અત્યારે વરસાદની પરિસ્થિતિ ટૂંકમાં આપણે જોઈએ તો કે જ્યારે વરાપ નીકળે ને હાલવા જેવું થાય ત્યારે કેબ્રિયો ટોપ આવે તો એનો છંટકાવ કરવાનો અને સાથે ટૂંકમાં પ્રવાહી ઝીંક લેવાનું 25 ml પ્રમાણે અને સાથે ટૂંકમાં સિલિકોન ટૂંકમાં જે આપણે ફર્ટિલાઇઝર વોટર સોલ્યુબલ આવે એ 10 થી 15 ગ્રામના પ્રમાણથી ટૂંકમાં આ જે ત્રણથી કીધું કે કેબ્રિયો ટોપ પ્લસ પ્રવાહી ઝીંક અને સાથે ટૂંકમાં સિલિકોન ટૂંકમાં જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આવે એ, બરોબર, તો એનો આપણે સ્પ્રે કરવાથી ટૂંકમાં કોબીમાં સારામાં સારું પરિણામ મળે. તો આ જે ટૂંકમાં જે બધી વાત કરી અલગ અલગ પાકની, તો એ બધી આપણે ટ્રીટમેન્ટ કરશું તો તેમાં આપણે અત્યારની પરિસ્થિતિમાં જે પાક છે એનાથી આપણે રિકવરી ધીમે ધીમે લાવી શકશું. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં આ વિડીયો શેર કરો, આપણે કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા આ વિડીયોને પણ લાઇક કરી દો. અને બીજો કોઈ પણ ખેતીલક્ષી તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી જણાવો, તો એના પર આપણે વિડીયો બનાવશું. આભાર. જય જવાન, જય કિસાન.